સાહેબ હવે મારા છોકરાને મારે બરાબર, તો હવે મારે શું કરવાનું? મારે ને તો છોકરાને એને મીઠો ઠપકો દે, માવતર ને કહેવાય. કારણ તમારે કઈ છોકરાને મીઠો ઠપકો દે દાખલ થાય એટલો મરાય? તમારી ભૂલ છે કે નહીં? હવે તમે વિચાર કરો, તમારા છોકરાને દાખલ કર્યો એટલું બધું કઈ લગાડી દીધું એમ નહીં. હાલો હું એક સમજો, એના ઘરમાં અહીંથી મારો છોકરો દુકાને જાય બરાબર, હા હજા નીકળે અને પછી એને વધે ને મારે કદાચ, તો મારે શું કરવાનું? બાળકો કહેવાય, એને મીઠો ઠપકો દેવાય, એને કઈ દાખલ થાય એવો ન મરાય. તમે વાત ગુજરાતીમાં સમજો ને ભાઈ. હેલો હેલો, હા સાગરભાઈ બોલું હું. હા ફરિયાદ કરી છે પણ પોલીસ વાળા કઈ ધ્યાન નથી દેતા એમાં. કોણ બોલો? હું ભારતીબેન બોલું છું, લાઠીદોડ થી. ભારતીબેન ક્યાંથી? લાઠીદોડ થી, બોટાદ જિલ્લા. શેની ફરિયાદ છે બેન? અમે થયા હતા 2 માણસ કામે આખો દિવસ. હા તે અમારા છોકરા બે દડે કઈક રમતા હશે ને તે અમારા જેઠીના ઘરે દડો છે ને તે ઘરે આવીને છોકરાને માર્યા હે. બોલો કોણે માર્યા? મારા જેઠે. છે ભારતીબેન આપણે કયા સમાજમાંથી? ઠાકોર સમાજ માંથી. હે? ઠાકોર સમાજ. ઠાકોર સમાજ. કયું ગામ બેન? લાઠીદોડ. લાઠીદળ? હા લાઠીદોડ. તે કાલની એમ ફરિયાદ લખાવી છે તો એ તાલુકો કયો લાગે? તાલુકો બોટાદ જ લાગે ને જિલ્લો બોટાદ જ લાગે. ઠીક ઠીક. તમે ભારતીબેન અરજી લખાવી છે કે ફરિયાદ લખાવી છે, કઈ રીતનું છે? અરજી એમને અત્યારે અમે ફરિયાદ લખવાનું કીધું તો એમને અરજી લખીએ બરોબર. અમે એમ હતી કીધું FIR માં ફડાવવાની, કે બેન FIR ફડાવો તો એ કાર્યવાહી થાય ને અરજી કરું તો એ જ કાર્યવાહી થાય સાહેબ કે. એવું કઈ ન હોય. FIR ને અરજી નિવેદન ને બધું અલગ આવે બેન. હા તે અમારું નિવેદન ને લીધું ને છોકરાને દવાખાને એને લઈ ગયા બરોબર. છોકરાને છાતી પર ચડી ગયા હતા. એટલે શું છે? છોકરાને શું માર્યું હતું? છોકરાને ઝાપટું ઢીકાને માર્યા હતા. કોણે માર્યા? એમાં જે છે ને અમે 2 માણસ કારખાને ગયા હતા કામે. છોકરાને દાખલ કર્યો તો? હા કાલ દાખલ હોતી કર્યો તો મેં. આખો દિવસ દાખલ હતો? હા બપોર પછીનો. ઠીક. તો રજા આપી દીધી કે અત્યારે? ના રજા આપી દીધી. મૂંઢમાં રજા. આ ઘટના ક્યારે બની બેન? કાલ બપોર 11:30 કેમ કે. છોકરાની ઉંમર કેટલી છે? એકની 13 વર્ષ ને એકની 12 વર્ષ. ઠીક. તો એ માઇનોર છે બેન. બાળકો હોય એ બાળકો એ તો રમત ગમતમાં એ કદાચ રમતા હોય ને કદાચ ત્યાં દડો વયો જાય કે એ ઓલું થતું હોય તો પછી એમાં કઈ અહીંયા હગા મોટ બાપુ છે કે કઈ રીતનું છે? હગા મોટ બાપુ છે ને મને તો કીધું ના મને હેરાન કરે જ છે બરોબર. તમને હેરાન કરે છે? હા કારણ કે મેં લવ મેરેજ કરેલા, મારા મમ્મી પપ્પાની નથી. તમારા મમ્મી પપ્પા નથી? ના મારા મમ્મી પપ્પાની નથી, મારા ભાઈની છે ને મારા ઘરે આવતા નથી, મને રાખતા નથી. તમે લવ મેરેજ કર્યા છે? તમે ક્યાં ઠેકાણે તમે રહેતા પહેલા? કોની ભેગા રહેતા? અહીંયા એમ નોખા રેવી છે. એમ નહીં, કુંવારા હતા તે કોની ભેગા રહેતા હતા? કુંવારા હતા ત્યારે મારા મમ્મી પપ્પા એમની ભેગું જ રહેતા હતા. ઠીક. એટલે મેં તમે એમ કીધું મમ્મી પપ્પા નથી એટલે મેં કીધું ગેરહાજર નથી ને એમ? ના ના અત્યારે નથી હાજર મારા પપ્પા. ઠીક ઠીક. એટલે તમારે પ્રેમ લવ મેરેજ કર્યા તો સારી વાત છે, એમ પ્રેમ તો કરાય બેન, એમાં શું કઈ ખોટી વાત થોડી છે. હવે એ પ્રેમ તમે લગ્ન કર્યા, તમે મારી વાત સાંભળો બેન, એ બધું કરી દઉં તમને હું. તમે કુંવારા હતા તે પ્રેમ લગ્ન કર્યા કે આમ કઈ પરણે લગ્ન? ના ના હું કુંવારી રહેતી સાહેબ. ઠીક ઠીક. સામે વાળા વ્યક્તિ ઈ છે તો સારું, વાંધો નહીં, લ્યો રેડી. અને અમે એવી રીતના રેવી છે, અમારા અરેન્જ મેરેજ કેવું ને એવી રીતના રેવી છે સાહેબ. કાંઈ વાંધો નહીં બેન, એ તો રહેવાનું જ તે. અને એ પ્રેમ લગ્ન કરાય તે લવ મેરેજ તમારે સર્ટિફિકેટ આવી ગયું છે? હા સર્ટિફિકેટ છે ને. બસ તો બીજું શું છે કે તમે શાંતિથી રહીને આનંદ કરો, તમારા ઘર પરિવાર સાચો. હવે જે આ વ્યક્તિ છે એ તમને વારંવાર હેરાન પરેશાન કરે છે. હા એ હેરાન કરે છે, આમ ખુશડા વેળા કર્યા જ રાખે સમજ્યા. આમ શાંતિથી રહેવા જ નથી દેતા, એટલે આખો દી એમ કામે હોય છે 2 માણસ. એ શું કામ ધંધો કરે? એ ખેતીવાડીનું એવું કરે છે. મારા છોકરા જો હું સાહેબ છે લાઠીદોડથી 10 કિલોમીટર 12 કિલોમીટર એમ બોટાદ કામે છે 2 માણસ બરોબર. તો કાલ ઘરે નતા ને તે છોકરાને માર્યા, તો છોકરાને થોડા મરાય કઈ? નહીં, છોકરાને થોડું મરાય બેન, એ તો એ માઇનોર બાળકો છે હજી નાના ઉંમરના. કેમ કે એ તો બધા એને કદાચ તમે મારો તો એને રમવા, એ તો રમવાના જ છે, એને કઈ થોડી ખબર પડે. અમે એમને દડો ગયો તો છોકરા પછી કઈક માર્યો. છોકરા બોલે તમે અમને કેવું હતું ને છોકરાને થોડું મરાય? છોકરાને નો જ મરાય ને. છોકરાને વધારે વાગી ગયો છે બેન કઈ? ના અત્યારે તો સારું છે. કાલે મૂંઢમાં હતો ને તે પછી દવાખાને લઈ ગયા ને. મેડિકલ રિપોર્ટ આપ્યા તમે પોલીસ સ્ટેશને? મેડિકલ રિપોર્ટ આપ્યા, એક્સરે કઢાયો પછી. હા તો શું કીધું ડોક્ટર સાહેબે? મૂંઢમાં રહે એમ છે. મૂંઢમાં. કાંઈ વાંધો નહીં. તો હાલો તમારે બેન કેસ લઈ લઈએ. લાવી દો ચોપડો ને પેન લાવી દો. તો એમ એમને કાર્યવાહી કરવી પડે, એમાં શાંતિ રહેવા દેવા પડે. નહીં તમારો હજર કરી દો બેન. તમને કોઈ શાળો નો લેવો કરી દો, બાજુમાં હાલે ને એવો કરી દો. હળી ન કરે તમારે કોઈ. સાહેબ ને મેં ત્યાં સુધી કીધું સાહેબ મને 15 વર્ષથી 14 વર્ષ આમાં 14 વર્ષ હાલે લગ્ન કર્યા બરોબર. મને કીધું ને મને ત્રાસ આપે તો હું નથી કહેતી. આપણે ઘરના હોય ને તો આપણે નથી કેવું સમજ્યા. ઘરના આવું ન કરાય.
બરોબર બેન, મારો નંબર ક્યાંથી લીધો તમે? તમારો નંબર તો ફોન માંથી લીધો. ઠીક, યુટ્યુબ માં, ઇન્સ્ટાગ્રામ કે આપણે ફેસબુક? વિડિયો ફેસબુક માં લગભગ. ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. બોલો બેન, તમારું નામ આખો બોલો. મારું નામ ભારતીબેન સંજીભાઈ ઠોળિયા. ભારતીબેન, આજે તમારા ઘરવાળાનું નામ શું છે? સંજય. સંજયભાઈ. હા. સંજયભાઈ જોળિયા. ઠોળિયા. હા ઠોળિયા. થોળિયા એમ ને? ઠોળિયા. હા. થોળિયા, હા. તો ગામ બોલો બેન તમારું. ગામ લાઠીદડ. લાઠીદડ. હા. લાઠીદડ. તાલુકો કયો લાગે બેન? તાલુકો ને જિલ્લો બે બોટાદ જ લાગે. બોટાદ. કાંઈ વાંધો નહીં. લાઠીદડ તાલુકો આમ ગણાય. હવે જે સામે વાળો વ્યક્તિ છે બેન, એ તમારા દીકરાને માર માર્યો, એ વ્યક્તિનું નામ શું છે? એના મહેશભાઈ. મહેશભાઈ. એની યાર તમે ઓછા બોલો છો. હા મોસા બોલી. અમારે વચ્ચે સાહેબ અમારે હલાણે બંધ કરી દીધું છે. વચ્ચે હલાણ જે ફળ્યું છે ને, હા. ના ઘરે નહોતા ને દિવાલ કરી નાખી છે. બોલો અમારા વાહેલું બજારમાં બાણું પડે ને ત્યાંથી ને આવી કાંઈ વાંધો જાય. નહીં. મહેશભાઈ બાપુજીનું નામ શું છે? કાળુભાઈ. હે? કાળુભાઈ. કાળુભાઈ. આ થોળિયા. હા. બરોબર. સાહેબ મારે મારા પીરિયા નથી ને તે મને એટલો ત્રાસ આપે ને નહીં નહીં નહીં, એ કઈ એવું મતલબ નથી. તમારા પિયરિયા નથી થતો. પોલીસ છે ને એ તમારા પિયરિયા છે, અને અમે બધા છીએ તમારા માવતર જ છીએ. એ સાહેબ ને મેં હોતી મેં કીધું, સાહેબ મેં કીધું આમે છે ને એટલી હું કંટાળી ગઈ હું. મને એમ થાય હું ક્યારેક મરી જઉં. મારા છોકરાના હિસાબે મેં કીધું હું કરી નહીં. એ કરવાની જરૂર નથી બેન. એવું કઈ વિચારે નહીં કરવાનું. તમારા બાળકોનું ભવિષ્ય બગડી જાય, ખબર પડે તમને? પછી માણસો કેવી વાતો કરે કે જો એને લવ મેરેજ કર્યા હતા ને આવું એને ઘરમાં કઈ ડખો હશે ને મરી ગયા ને એવી બધી એવા માણસો પછી એવી વાતો કરે, તમારી બદનામી વધારે થાય. ઓલાનું નામ ન આવે, સમજાણું? હા. તો એ કઈ કરવાની જરૂર નહીં. પણ એટલું પણ તમારે પોલીસ સ્ટેશન 181 મહિલા હેલ્પલાઈન અંદર ફોન કરી દેવો, તમને કઈ તકલીફ વધારે પડે તો. છતાં હું સાહેબ હારે વાત કરી લઉં છું. તમે હવે જે આ મહેશભાઈ છે ને, એ તમારા દીકરાને માર્યો, તમારા દીકરાનું નામ શું છે? મારા દીકરાનું નામ આયુષ છે ને એક નામ જયદીપ છે. આયુષભાઈ. હા જયદીપ. અને એક નામ જયદીપ. હા. બરોબર. આયુષભાઈ ની ઉંમર કેટલી? 12 વર્ષ છે. એની 13 વર્ષ ને નાનાની 12 વર્ષ. બરોબર બરોબર, કાંઈ વાંધો નહીં બેન. હાલો તો હવે હું એમ કહું છું બેન કે હવે આ જે મહેશભાઈ છે ને એનો નંબર મને આપો, અને પછી તમે પોલીસ સ્ટેશન સાહેબનો નંબર આપો. કે કયું પોલીસ સ્ટેશન લાગે તમારે? એક મિનિટ ભાઈ, સાહેબ નો નંબર તમારા ઘરવાળાને દઉં. મારી વાત સાંભળો. પોલીસ સ્ટેશન કેવું લાગે છે તમારે? બોટાદ નું છે. બોટાદ. બોટાદ પોલીસ. હે, ગ્રામ્ય પોલીસ સ્ટેશન છે કે કયું છે? એમ કે કઈ પોલીસ સ્ટેશન? રૂરલ. રૂરલ. હા. રૂરલ પોલીસ સ્ટેશન. કાંઈ વાંધો. એટલે મારે અહીંયા વાત કરવી પડશે સાહેબ હારે. સાહેબનું નામ શું છે? સાહેબનું નામ શું હતું? સાહેબનું નામ તો સારું છે. કાંઈ વાંધો નહીં. હાલો એ સાહેબ હારે વાત કરી લે. સાહેબનો નંબર બોલો અને આ મહેશભાઈ નંબર 2 નો બોલવો પડશે. હાલો. કોણ? હા, રૂરલ પોલીસ સ્ટેશન થી સાહેબ બોલો છો? હા કોણ બોલો? હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું સાહેબ. મહુવાથી બોલો. ક્યાંથી? મહુવા. હાજી બોલો ને. સાહેબ આપણે પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ નોંધાવેલી છે ભારતીબેન સંજયભાઈ ઠોળિયા. હા. કાલે ફરિયાદ નોંધાવી છે, અને ઓલા જે મહેશભાઈ કાળુભાઈ ઠોળિયા છે ને એની ઉપર જેને બાળકોને આયુષભાઈ નામનો દીકરો છે કે નહીં, એને કાંક માર માર્યો હતો ને પોલીસ ઓલા પણ દાખલ કર્યા હતા. હા. બરોબર. હવે ઈ પોલીસ ફરિયાદ કાલ નોંધાણી છે, તો કઈ રીતનું છે સાહેબ? એને હજી ધરપકડ નથી થઈ, કઈ રીતનું છે? થઈ ગઈ કાર્યવાહી થઈ ગઈ છે. કાર્યવાહી થઈ ગઈ એટલે સાહેબ એને બોલાવ્યા તમે કે કઈ જામીન આપી દીધા? ટેબલ બોલાવ્યા, જામીન લીધા. બરોબર. મામલતદાર સાહેબ માં રજૂ કર્યા. બરોબર. અને બે ભાઈઓ છે, એમે કાલ રૂબરૂ ગયા હતા ને તો સમાધાન ની વાત કરતા હતા. હા, એ બે ભાઈઓ છે, એ મને ખ્યાલ છે ભાઈ. સાહેબ મને વાત કરી છે એને. પણ હવે હું એમ કહું છું કાયદેસર કાર્યવાહી થઈ છે ને કમ્પ્લીટ? ઓકે થઈ ગઈ. ઓકે. ને હવે આ મહેશભાઈ ને તો બાંયધરી તમે લેવડાવી છે કે સાહેબ ભવિષ્યમાં આવું કઈ તકલીફ ન પડે એવું? હા કોઈ સુલે શાંતિ નો ભંગ ન થાય એવું નિવેદન લઈ લીધું કમ્પ્લીટ. ઓકે ચાલો તો. અને બાળકો તો માઇનોર હોય તો રમ્યા કરે, પણ બાળકોની પર આવી રીતે ન કરાય ને એમ સાહેબ. એવું હતું, મુખ્ય કારણ એ હતું કે બે ના બાળકો અંદર ઝઘડ્યા હતા એવું હતું, સમજાણું? ભલે સાહેબ બાળકો ઝઘડ્યા કરે, એ માઇનોર કહેવાય. બચ્ચા તો એ ઝઘડે ને પાછું, પણ આપણે મોટાને થોડો હાથું પડે સાહેબ એમ. હા, એ ઠપકો આપ્યો એમને. હા. કીધું તમારે એમના મા બાપ ને જે કઈ હોય કેવું હતું, તમારે ડાયરેક્ટ એને કે મારવાનું કેવું કઈ નહોતું કરવું, સમજાણું? હા બરોબર છે. આ પાછા છોકરા હતા ને એ પાછા ઓલા જે હામા વાળા એમને રહ્યા ને એમને ગાળી હોત દીધી હતી એવું હતું. પણ એ તો એમને સમજાઈ દીધા છે કે ભાઈ ભલે નાના છોકરા કચોરા થાય પણ તમારે હાથ કેવું ન ઉપાડાય. બરોબર. એમના મા બાપ ને ઠપકો આપો તો એમને સમજાર કહી દીધું. ના કાંઈ વાંધો નહીં સાહેબ, તમારો આભાર. હવે હું ઓલા મહેશભાઈ જોડે વાત કરી લઉં છું. બરોબર. હા કરી લો. ઓકે.
હાલો. હલો, હા. મહેશભાઈ કાળુભાઈ ઠોળિયા. હમ. હું મહેશભાઈ મજામાં? કોણ બોલો? હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું, દાદી? મહુવાથી સાહેબ. હા હા બોલો. હું સાહેબ મજામાં છો ને? હા. ઠીક ઠીક. હવે આપણે આ તમારા ભાઈ છે સંજયભાઈ, એની હારે હું એના છોકરા વારે તમારે શું ભાઈ તકલીફ છે? એની કઈ ભારતીબેન એના ધર્મપત્ની છે સંજયભાઈના, એને લવ મેરેજ કરેલા છે, તો એને તમે કેમ શાંતિથી રહેવા નથી દીધા? તકલીફ શું છે? ઈ હેરાન કરે છે સાહેબ બધા. બરોબર. એ લવ મેરેજ કરીને આવે ને એના માવિતરનો એને સાથ નથી, હગાવાલાનો સાથ નથી, તમને હેરાન કરે છે. લવ મેરેજ કરે ને એક સાહેબ આપણે હેરાન કરે ને બધાને. એટલે કોને તમને હેરાન કરે? અમને, મારા મા બાપ ને બધાને. કોઈને હેરાન નહીં. તમે એના બાળકો વાજ્યા, એમાં બાળકને તમે ઓલા આયુષભાઈ ને શું કામ માર્યો? જયદીપ નાનો. હવે એને મારા છોકરાને માર્યો હતો સાહેબ. મારો છોકરો તો 4-4.5 વર્ષનો માઇનર કહેવાય, એને બુદ્ધિ ન હોય, બાળકો તો રેમાં કરે. તો કઈ તમે કઈ બાર તમે બાળક ને થોડા 18 વર્ષ પછી એને કાંઈક બુદ્ધિ બરોબર આવે, એ તો બાળક કહેવાય. એને તમે મારવા મળો તો કે તો મોટો બાપ થઈને કે બાળકને થોડો માર, તમે બાપ છો, તમારા છોકરાને સમજાવાય. એટલે એમાં શું હતું ખબર છે સાહેબ, હું હતો જ નહીં આદરમાં. હું તો પછી આવ્યો હતો, પણ પેલા તો હું કે છોકરાને માર્યો ને, પછી તો મારા ઘરના એમ કે એને બાબુ થાય. એટલે અહીંયા કહેવાય ગયા હતા, તો એ ગાળું ને એવું બધું બોલવા માંડ્યો. એટલે પછી આને મને કીધું, મને કે આવ્યું, મને કે ગાળું ને એવું દે. બાળકને દાખલ થાય એટલે થોડો મારે, આપણે એને ઠપકો, મીઠો ઠપકો દેવા, બાળક કહેવાય. એને તમે દાખલ કરી દીધો એટલો માર્યો એમ. તમે ઈ તમે રાક્ષસી નો કે બાળકની માથે એવડો મોટો હાથ ઉપાડે, એને એક્સરા કઢાવવા પડી, તમને ખબર છે? એને સાહેબ માર્યો તો નતો, પણ આ તો શું છે કે કેસ તો આપણે ગમે એવું લખાવો એવો બરાબર છે. અરે કાયદેસર એક્સરા કઢાવ્યા, એને મેડિકલ રિપોર્ટ છે, દવાખાને દાખલ કર્યો તો, કાલે લઈ ગયા હતા દવાખાને. તમે પાસે એમ જો કેસ લખાવો એવો એમ થોડું હાલે કેસ? કોઈ પોલીસ વાળા કઈ ગાંડા ન હોય કેસ લઈ લે. એ તો બરાબર છે. હા, એટલે તમે આ છે ને, આ તમે હેરાન કરવાનું બંધ કરી દો મહેશભાઈ. તમે છે ને શાંતિથી રહેવા જોઈએ. એને લવ મેરેજ કરે તો એ કઈ એવું ન તમે સમજતા કે એની આગળ કોઈ નથી. એના માત્ર તો પોલીસ વાળા હોય, અમે કાર્યકરો છીએ, અમે બધા એની સાથે જ હોઈએ. મારી વાત સાંભળો, તમારે કઈ ખોટું છે તમારે ઉભા રહી, પણ આ તમે એક ખોટું જે બાળકને મારવા મળો એ તમારી યોગ્ય વાત નથી. પણ એ સાહેબ હવે મારા છોકરાને મારે બરાબર, તો હવે મારે શું કરવાનું? મારે ને તો છોકરાને એને મીઠો ઠપકો દે, માવતર ને કહેવાય. તમારે કઈ છોકરાને મીઠો ઠપકો દે દાખલ થાય એટલો મરાય? તમારી ભૂલ છે કે નહીં? હવે તમે વિચાર કરો, તમારા છોકરાને દાખલ કર્યો એટલું બધું કઈ લગાડી દીધું? એમ નહીં હાલો, હું એક સમજો, એના ઘરમાં અહીંથી મારો છોકરો દુકાને જાય બરાબર. હા, ત્યાં નીકળે અને પછી એને વધે ને મારે કદાચ, તો મારે શું કરવાનું? બાળકો કહેવાય, એને મીઠો ઠપકો દેવાય, એને કઈ દાખલ થાય એવો ન મરાય. તમે વાત ગુજરાતીમાં સમજો ને ભાઈ. બાળકોને હવે તમે વિચાર કરી, તમે મોટા આદમી ને બાંધો એવું એને બાંધવા જાવ. એ માણસને કાલે એ દીકરાને દાખલ કર્યો હતો, તમે કેવા માણસ ગણાવો? તમે એનો બાપ છો, મોટો બાપ એટલે બાપ ગણાવો, બાપની જગ્યાએ ગણાવો. તમારે એનું ધ્યાન રખાય. એના બાળકો, મારી વાત સાંભળો, ભાવનગર મહારાજ જોગીદાસ ખુમાણના જે બાળકોને છે ને ભાઈ, એને ખોળામાં બેહાડીને ખવડાવતા. હા, ના બરાબર છે તમારી વાત, સાચી છે. હામું એને વેર હતું, કુંડલામાંથી એને વેર હતું, હામાં દુશ્મનના એકબીજાને ખવડાવતા કે ભાઈ તું ખાઈ લે. એના બાળકોને એને તકલીફ નથી પડતી. આ તો તમારો હગો ભાઈ છે. હા, એ તો બરાબર સમજી ગયો હું. તો હવે તમે છે ને ગુજરાતીમાં તમને કહી દઉં છું, હવે એ બાજુ તમે હાલતા ને, એ બાજુ છોકરાને છે ને બાંધે ને, તો છોકરાને મીઠો ઠપકો દઈ દેજો, બાકી હાથ બાટ નો રહેતા નકર એગરું થઈ જાય તમને. હા, ગુજરાતીમાં કહી દઉં છું. પણ એવડા એ કદાચ બાંધે તો શું કરવાનું? તો તમારે પોલીસ ફરિયાદ કરી દેવાની. તમને જો મોટા કઈ બાંધે, ઓલા ભારતીબેન છે, સંજયભાઈ તમારે યાર કઈ બાંધવા આવે, એ બિચારા 10 કિલોમીટર આખા કામે વૈયા જાય છે, બરોબર? તો તમને હું એના બાળકોને મારવા માંડે, એટલી બધી હું ગોરી હાલે તમને ભાઈ? ના, ગોરી તો નું આવે સાહેબ, તો આદમી લગી રહે તો કેમ ગોરી નું આવે? તો એના બાપનો અક્ષર રે અહીંયા, તમારે તમે જો યાદ કરી તમે હું કઈ કાઢી મેં કોઈને? એનું એમ નથી, આ કોઈ આપણે કોઈ એમને મારા સાહેબ એટલું તમે સમજો. એના બાપનું છે એને હક છે, એમ તમારા 50% જે તમારા બે ભાઈ હોય તો બે ને 50% એના બાપનો હક લાગી જાય. લાગે, વાત બરાબર છે, પણ મારા મા બાપ ક્યાં છે? બેન ખાલી કરાવવાનું છે, બેન ખાલી કરવું પડે. ખાલી કરાવી માવતર ની ઈ માવતર ની વાત છે અલગ, ઈ તમારો વિષય નથી. તમે કદાચ તમારા માવતર ને ચડાવો તમે તો તમારે ખાલી કરવું પડે, એવું કઈ ન હોય. પ્રોપર્ટી કદાચ તમારા માવતર એમ કે મારા દાનમાં દઈ દેવી, એમાં કઈ તમારું ન હાલે સાહેબ. બે નું જ કઉ છું હું યાર. હા, એટલે તમે આ બે ને ખાલી કરાવવાનું છે બરાબર. બે ને ખાલી કરાવે કઈ બીજી તમે જો માવતર તમારા મરી જાય ને, તો તમારા હાથમાં જ આવશે. તમે મરી જાવ તમારા છોકરાના હાથમાં વારસાઈમાં જ આવશે. સીધી લીટે આવે. બાકી તમે એમ છો કે મારા માવતર ખાલી કરાવી નાખે તો છોકરા વાળા ખાલી કરાવે, એવું કઈ ન હોય. તમે આવા ધંધા કરો ખાલી કરાવે. એ તો બરાબર છે, પણ હવે એક મારી વસ્તુ એક સમજો તમે હાલો.
તમને એમ થતું છે ને કે અમે દેવા છીએ, તમે ગામમાં પૂછી લો ગામમાં કેટલા રે બાજા છે ઈ. પણ ઈ બાધો તમે આખી વાત સમજતા નથી. ઈ જે હોય એનો ઈ કેસ કબાલા ઈ બધું લડી લે. તમે એના છોકરાને માર્યો નહીં, તમે ગુનામાં છો દાખલ થાય એટલે હું કામ મારવો જોઈએ ભાઈ? તમારે એને મીઠો ઠપકો દઈ દે બેટા બધાની અંદર આપણે કાકા મોટા બાપુના સહી આપણે બધાય બેટા નો બધાય એમ કરીને તમારે એકબીજાને સમજૂતી કરી દેવાય. હવે તમારો 4 વર્ષનો બાળક ઓલાનો 12-13 વર્ષનો છે તો ઈ એને બુદ્ધિ નો તમારે નો છોકરાનો નો હોય. સાહેબ હું સમજો હોય તારે જ મેં કેસ નો કર્યો હોય ને હું કેસ નો કરી વાળો બાપુને ગાયું દેતો તો બરાબર. છોકરાને દાખલ કર્યો તમારો શું કેસ હાલવાનો? અત્યારે નો હાલ્યો બરાબર. કાલ સવારે હું કદાચ કેસ કરું મારા છોકરાને મારે તો શું કર? કોણ મારે તમારા છોકરાને? ઈ કોઈ દી નો મારે ભારતીબેન નહીં કઈ સંજયભાઈ થોડા તમારા છોકરાને મારવા આવે છે. આ સાહેબ હવે આ તો હું અમારા ઘરની તમને કદાચ ના ખબર હોય. એવો દીકરો છે ને ઈ બિચારા હવે એનું કરી ખાય છે. 2 જણા મજૂરિયા જાય છે અને તમે હેરાન પરેશાન કરવાનું રાવા જો. આમાં શું છે પછી તમે એમ કહો કે ભાઈ હું કેસ કાયદે રીતે હું કાલ ખોટો કેસ નાખું તો ખોટો કેસ નો હાલે તમારો ખોટો કેસ નો હાલે ને. હા અમે તો દાડિયું કરવી છે સાહેબ. ઈ હીરા ગણે તમે કહો હીરા ગણે તો ઈ મજૂરી કરે છે તમે મજૂરી કરો મજા કરો ખાઈ પીને આનંદ કરો. ભાઈ ભાઈ બાંધવાનું આવે જ નહીં. શું કામ આવે? ભાઈ ભાઈ જો આજે મરી ગયા અંદરો અંદર. તમે જોવો છો ને ઘણા ઠેકાણે કેવા બધા કેસ બની ગયેલા છે. પછી છેલ્લે પરિણામ ભૂંડા આવે ખબર પડે ને બધું. વયસમાં તો મારા પપ્પા એમને હારે બાઈ ગયા બરાબર. અત્યારે અમારે હારે બાઈ ગયા. પણ એ હવે આવતું જ હોય. ઈ પેલા વાણંદ હારે બાઈ ગયા, મુસલમાન હારે બાઈ ગયા. તમે વાત સમજો. હું તમને એમ કહું ઈ બાધે છે બરોબર તો એમાં કેસ કબાલા થાય ને એને ખબર પડશે એમાં કેટલા પૈસા જોઈ જાય કેટલું દોડાદોડી થાય કેવા ધંધા પડે. પણ તમે એના છોકરાને હુકામ માર્યો? એ તમારે મોટા વહીવટ કરી લેવાનું કે મોટાને કહી દેવાય કે ભાઈ તમે છે ને થપ્પો દઈ દેવાય. કાંઈ તમને એવું બહુ લાગતું હોય તો પોલીસ ફરિયાદ કરી દે ભાઈ મને આ મારા છોકરાને મારે છે તમે સમજાવો એમ. બાકી તમારે કઈ મળાય. એ ભૂલ હે મારી સાહેબ. હા તો ભૂલ જ છે ને પણ એ સ્વીકારે એટલે તમે હવે ભૂલ ન પાડતા બીજી વાર બરોબર. હા હાલો હવે ભૂલ બાળકોને મારવા ન કરતા. હા હાલો હા એમને કહી દીધું સાહેબ ઘર તો પાયે છે વચ્ચે તો વંડી કરેલી હે. યાલફેલ ને એવું કઈ ના બોલે. યાલફેલ ને એવું બધું બોલે. એ કઈ નહીં બોલે પણ હું તમને એમ કહું છું તમે એના બાળકોને મારવા ન જતા બરોબર. ભાઈ એના બાળકોને સાહેબ આપણે અમથા તો ન મારતા હોય ને હું એમ કહું. અમથા તો દાખલ થાય એટલો મારવાનો. એટલે એવો નતો માર્યો સાહેબ. રોલ કદાચ મારી છે હું નથી ના પાડતો તમને. પણ એમ નહીં એના સાતીના એક્સરા કઢાવ્યા તમે સાતી માથે ચડી જાય મારવા મળ્યા એટલે તમે શું રાક્ષસ છો કે મોટ બાપ છો? ના એવું તો સાહેબ નતું. ભલે જે હોય એ પણ હવે ધ્યાન રાખજો ને. હવે એ બાજુ સાળો ન લેતા ને એ બાજુ હળી ન કરતા નકર છે ને તમને પછી જામીન નહીં મળે. તમને ગુજરાતીમાં કહું છું. હવે તમે સાહેબ અહીંયા નથી બરાબર છો. હું ત્યાં નથી પણ તમે તમારા બાળકને મારવું શું કામ જોઈ ભાઈ? એ ગુનો પડે તમારી ઉપર. હા એ તો એ વાત નથી. આ તો બીજી વાત છે. હાલો તમે અત્યારે અહીંયા તો છો નહીં બરાબર છે. હા હવે કદાચ ઈ બોલે કે ઈ મારવા આવે તો તમને શું ખબર આવે કહો છો મને. એ બોલે તો પોલીસ ફરિયાદ કરી રેકોર્ડિંગ કરી લેજો વિડીયો ઉતાર લેજો. કઈ વાંધો નહીં. હા બીજી વાત આવવા દો. હા પુરાવા વગર કઈ વસ્તુ નહીં થાય. તમે કાલે હવા તમે જો મારા ભાઈને મારી માટે ફરિયાદ કરી હું કરી દઉં તો એ વસ્તુ ન હાલે કઈ ખોટી ફરિયાદ. હા એ તો બરાબર છે. એ તો એમ ન હાલે ખોટા કેસ. હા બસ હવે શાંતિ રાખજો ભાઈ ભાઈ હપીને રહો ને એકબીજાને ધ્યાન રાખો બરોબર. હા હા એ હારો. હાલો કહી દીધું બેન એ તમારું નામ નહીં લે તમારી બાજુ હાલ છે નહીં પણ તમે છે ને આપણે એને ભાઈ છે એટલે આપણે થોડું ઘણું લેટ ગો કરી દેવાનું. હો ખોટું આપણે એકબીજાનું કતરાય ને એકબીજાને ઓલું નહીં કરવાનું સમજાણું. ના સાહેબ તો એમને એથી પહેલા સમજાવવાના બધાને તેડાય બરોબર. હમણાં આવું નતું કરું ને એટલે. પણ હવે જે હોય બેન હવે મેં એને ગુજરાતીમાં કહી દીધું છે એને પોલીસ ફરિયાદી થઈ ગઈ છે એને જામીન મળ્યા છે અને એને છે ને શરતો ના દે એને પાછી વાતે કરી છે કે ભાઈ હું આવી બાંયધરી લીધી છે કે હું આવું નહીં કરું બીજી વાર એમ. પોલીસ સ્ટેશન આવું નહીં કરું સર બધા એ પણ પોલીસ સ્ટેશને લીધું છે એ લેખિતમાં એને જામીન આપ્યા છે. બરોબર તો કાલ સાંજે તે પોલીસ વાળા આવીને જ્યાં એમ કીધું કે આવજે કાલ પણ એને લીધા છે જામીને લઈ જાય બધી કાર્યવાહી થઈ ગઈ છે. તમને હું કહું છું ને વાત પતી ગઈ. તમારું નામ નહીં લે તમે ન લેતા કોઈ. હો છોકરાને કહેજો કોઈ બાતે બોલે નહીં. છોકરાને સમજાવવાના. તમારા છોકરા થોડાક સમજુક છે મોટા છે એટલે એને તો 4 વર્ષનો બાળક છે. ઓકે હાલો મને કઈ તકલીફ પડે ફોન કરજો. આવી ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક હોય છે. કોઈ પણ પ્રકારની હિંસા સ્વીકાર્ય નથી. આશા રાખે કે પોલીસ યોગ્ય તપાસ કરીને ન્યાય આપે. આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં જણાવો. એન્ડ આવી વધુ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.